આલે ફેર કેવું કે કારણ કે ધીરું હારું શું હે પણ આ શેઠ ગતું પાણી ની હાલ ધીરું બળેરું છે આ તો કહેતા મારા કે ધીરું બળેરું છે પાણી નું કહો હવે તો લલાઈ કાઢ મારો બેટો ચાર નો તો હું કરું આજ 12 વાગે લેટા હે માર કાકા ને કે પાણી વારતા નહીં એટલે તો શું કીધું પાણી નું પાણી વારવાનું મારે એટલે આ પાણી તો મારા વળવાનું પડે શું તું એ પાણી કેને કીધું પાણી વારવાનું પાણી મારવાનું સાહેબે મને 10 દાડા કે મીઠું હે પણ મારા હાથે ફોન આય કે હવાન હમ કીધું તારે કેને કીધું પાણી વારવાનું પાણી મારા વળવાનું છે મને સાહેબ હાથે ફોન આય મારા કે પાણી વારવાનું તારે એટલે આ તારે તો બે દણો નહીં હાદું તો ફોંડા ખોદી મીઠું છે તો પછી તારા મતે હાદું હે એટલે કાળો પાડો છે ભઈ અંદર માર તો આવડાવડે હે તારે કે દેખાતું નહીં હું તો રૂગો કાઢું છું એટલે આ પણ તારા તો દેશે બે દણો નહીં હાદો હાદો આ ઢોરે તો દાદુ ગ્રાવડાવડે હે દાદુ ગ્રાવડાવડે તા તો ધીરે ત્યાં દેખાતું નહીં રૂગો કાઢ પડે એટલે આ દેશે આવો તો કેટલું બધું છે તો ધીરું કેવાય તો તારા પાણી નહીં આવે કઈ પાણી માં તું ઘર ઉપર છાનું મારું એના કરતા આ તો જોઈ લે કયો પાણી વાળે હું વાળું તું વાળું દેશ આ તો પાણી મૂદ વાળી જવાનું દેખો દેશ લે અહીં તો જો લે આ છોકરાને ક્ષેત્રે મેલ્યો હે પાણી વાળવાનું છે હાલો તરેડી લઈ લો છોકરા કમ્પ્લીટ ભોંગળું તો ગુડાઈને રાખ્યું છે પાણી તો આવશે આજ કમ્પ્લીટ કરી નાખા તો પાણી વાળી નાખા એટલે આ મારું આ ચમે લેરીએ એની બાજુ પાઇપ કરી છે પાણી તો અમારે જ વાળવાનું છે પાઇપ ઈ મકા ચમ મેલી હેણે આજ આમ મેલવા દે ભાઈ અમારે આજ પાણી વાળવાનું છે રેડી લો આ છોકરાને ખબર ના પડે પાઇપ મેલીને જતો રહ્યો હે મસ્ત થયો મારું આ દાંતણ હારા લાય બે દાંતણ તો લેતો જો ઘરે આ બચા ઓલું ઘોઘવાળું શું કોલ કર્યું એવું કોણ કહે આ દાંતણ આપણે દેશી હારા લેબડાના તો ખરી ગુણકારી ખરા હારા કઈ રોગ ના થાય કોઈ નહીં બે દાંતણ તો પાડું બે તો પાણી વાળી નાખી પાણી આવે તો તું તો ચમ રાડું પાડેલા દાંતણ લવડો ને તું તને શું કામ પડી મારે શું હેલા ભાઈ મારે આજ પાણી તો મારી બાજુ જ મેલું તારી બાજુ મેલું કઈ અમારે આવવાનું અમારે 3 દાડાથી છોકરો મથેરો મારો ખબર છે ઓય 3 દાડાથી બાપડો છોકરો મથેરો એ છોડી ગયા કઈ ભોંગો એમ ના સાલા ભાઈ પાણી મારે આજ વાળવાનું છે મારે જોઈ આ જીરું બળેરું જોઈ મારે પણ આમ તું જોઈ પેલા આમ કેવું બળેરું જોઈ 3 દાડાથી રાત દાડો છોકરો મથેરો વાત કરે મારે પાણીમાં તો મારે આજ વાળવાનું છે ભાઈ ખબર છે 3 દાડાથી છોકરો બાપડો જોઈ આમ બળે આ જો કેટલું બળેરું મારે જીરું બળે મારે શું આ તારા આ શું ખડ ઉગજ્યું છે આ ખડ દેખાડ્યું તને અમારે આજ મારામાં જ પાણી વાળવાનું છે ગતું મેલ નહીં આવે મારામાં જતો રહેજો નકો તારી ખોટી ખોટી તો શું આ કૂતરાને ભોંડરા તગડવા રાખી છે રૂધડા તગડવા રાખી છે ખોટું ભાગી નાખીશ શું ભાગી નાખી તું જતો રહેજો ને મેળ નહીં આવે પાછો ઓવે આજ પાછો ઓવે ના મારે વળશે પાણી ભાઈ ના ભલે બળી જાતું હોય પાણી મારામાં જ વળશે ભાઈ આજે તું જતો રહે નકો ભારી હે હમણાં બેવડામાં છોડીને તું જતો રહે તોતા નક પાછું તારી હમણે જતો રહ્યો તોતા શું હે તારે તોતા હે તું મને તોતરીઓ કેમ દાદા દે શું દાદા પાણી મારામાં જ વળશે પાણી મારામાં જ વળશે પાણી મારા આપડે મારવાનું મારે કે મારે વાળું છે એટલે શું આપડે નથી હોતું હું કાતું તું મેલી દે તું મને મેલી જ દે હવે આપડે ને એક કામ કરા શેઠ પાસે જાવ આપણે શેઠ પાસે જવું છે આ બોલવાળા પાસે જવું છે ને કેવું છે ના હેડ હમણાં રે તું શેઠ ને જ લઈને આવું પછી તારી વાત હેડ હું ન ગાયો મારા નાને અલા વાતો પાણ્યો નહીં શેઠ છું હાનું હેડ હવા માવા નાનું હાનું જો ભાઈ જોરદાર છું નાનું તો લેની જો હા ક્યાં જા આવે ને ચાણ ભેગા આવે મેં આવ્યો લે શેઠે હગે હાથે આયા હાથ તો શેઠ પાસે જરા તો કેવું જ છે ભાઈ પાણી આલો છે ચાલુ તમારે હા બધું કહી દેવું બસ આપડે આવી રહ્યા ને હદમાં નથી જવું મોટા અહીંયા માથાકૂટ કરી બોલો બોલો અમારા સીઝન માં તો રેડી પણ પાણી અમારે આ કે અમારે વાળવાનું તમને કાલ નથી કીધું મને પાણી હાલવાનું છે પાણી માં એવું છે મારે જો પેન્ટ ઘણું છે
બધાને એવું પિયતમાં કેટલા ખાયું એટલે બે જણા હંપીને કરો તો સારું છે તમારે ને મારે ફાયદો છે પણ તમારા ઝઘડામાં મારા આખો તમે મારે પાણી મારે નાઈટ નું કેટલું મીન આવે છે પણ છે ત્રણ દાડે મતું હા મતલબ છે પણ હંપીને વાળો હા સાચી વાત છે તમારી હું માનું છું પણ ભાઈ તમે ભાઈ ગેમરાજી સમજી જો ને એમને વાળવા દો તો સારું છે વાળવા દવા થાતી પણ આ છોકરો બાપો ત્રણ દાડે જોજો રાત દાડો આયા ને ભોંડરા જોજો બગાડી ગયા જોજો અમારે પછી અમારે પાણી જુએ કે ના જોવે વાત કરો અને એમાં પાછો એનો હાથ ચાલાકી કરી જાય છે પાછો આવીને પાછો હાથ ચાલાકી કરે મારો છે મને ઉમર સામે જોતો નહીં જોજો એને શું છે કામ કરો તમે સમજી જો ને એમને વાળવા દો એના પછી કાલે તમારો નંબર છે જ ને ભૂલો આજ ની કાલે આ બહુ ઉલડે છે મારું ધ્યાન ઓછા જેવું છે મારું ઉલડે છે તમારે હવે કરવું છે પાણી એમાં નાલું કે છોકરો ના મારવાનું છે ના અમારે પાણી તો અમારે જ વાળવાનું છે એને અમે પાણી વાળવા જ નહીં પાણી અમે જ વાળશો પાણી અમે જ વાળશું અમે જ અમારે જ વાળવાનું છે ના અમારે જ પાણી વાળવાનું છે બોલો શેઠ શું કરવાનું છે પાણી તમારે ત્યાં નાલવાનું છે તમે નક્કી કરો મારે જો એક આલુ નહીં ભલે મારે મળી જાય તો બરાબર નથી આલુ પાણી જ નથી આલુ જો અમારે પાણી વાળવાનું છે સીધો ભરેલા અમાર શેઠે ઓલું ભાગે નાખી છે એટલું લાકડું એક તો આના પૈસા કાપજો ઓવર એક્ટિંગ ઘણી કરે છે અમારે પાણી હાલ કરીને આવતો ને મને ભણવું અહીંયા જેના ભોંગળું થયું છે એના પાણી આવશે એમ ના ચાલે ના પાણી આવી ગયું આ લેનાજી તમારા પાણી આવી ગયું એમ ના ચાલે વાત કરો એટલે પણ ખાલી 2 મિનિટ ના એમ ના ચાલે વાત કરો પાણી છે તમને જ આલો નકામી અમારે ને બીજો બોર વાળો બદલવો પડશે અમારે આમ ચાલુ અહીંયા તમે તો તમારા ઝઘડા કોઈ ઝઘડા નહીં થાય ને તમારા કેમ થાય કરે છે ઝઘડા અમારે પાણી આ જો પાણી તમે હાલ દીધું હોય અમારે શું કરવાનું ના ના હવે કાઈ નહીં લેને જે પાણી આવ્યું છે તમે જોઈ લો હેડો આમ આવો હેડો એ તારા ખેતરમાં જાય તારા ખેતરમાં આઈ નહીં તારા ખેતરમાં હેડ ના કમરે ધોકો પડ્યો હમણાં આપણે શું હા પાણીમાં હાસનું વાતાવરણ બાળ દીધું પાણી તો વાત સાચી પણ હવે અમારે જીરું બગડે હરવાનું શું કરવાનું તાર શેઠે ગદ્દારી કરી અમારે હવે શું કરવાનું અમારે તોતરે તો પાણી વાળી પડ્યું એનામાં બોર વાળો થયો કે તાર આપણે આ બધું બળેરું લે પાણી આલ દીધું પડ્યું હવે આપણે શું કરશું હવે શેઠ પાસે આપણે બોર વાળા પાસે શેઠ પાસે અને એને કહો કે ભાઈ આ બધું શેતરે તને આલ્યું ને બધું તને આલ્યું કારણ કે હવે આપણે બધું બળી જવાનું હવે આ ઓલા તોતળો કાળ મોટો હતો એના ક્ષેત્રમાં આપણે પગ તો નહીં મળતા પણ હવે આપણે આ બધું આ બળે હરું તેના માટે હવે જવું જ પડશે ભલે ઝઘડો થાય ઝઘડો પણ જવું જ પડશે બસ હવે શેઠ ને બધાને આજ તો હાલ જો બરાબર નું હાલ બરાબર બે ધોકા મળ્યા શેઠ ને હવે આજ તો જો શેઠ ને હાલ બરાબર નું શેઠ હવે તમારે હવે શું કરવાનું છે મને કહેજો હવે આટલું પાણી મને પહેલા તમારા કેમેરાજી સમજો તમે તમારા માઈ જાય છે પણ અમારે આ બળેરું એનું શું કરવાનું પાણી ચાથી લાવ ઉપરથી નાખો ખોબે ખોબે કેતા નાખો પણ આના ખેતરમાં કોદાળા પગ નથી મિલતો તો હું આના ખેતરમાં આજ મેલો પડે બોલો ગાંજે બધું કરવું પડે જોઈતા ઈ બધું ભલે તારેરું પણ મારા ખેતરમાં આ કેમ આવ્યો જો મન પગે પહેવાય નહીં હાલતો મને વાત તારી હાવ ભાઈ સાચી છે પણ અમારે હલવાણે અમે આયા છે કારણ કે અમારે ભાઈ ના શેઠે તમારે ઓળા થઈ ગયા છે ના ના ભયા કોઈ ઓળા થયા નથી પણ હવે શું કરું વાત તમે ઓળા થઈ ગયા હોય તારે ના ચમ તમારે શું કરવાનું જી સમજો શું આતંકવાદી મને લાખ લઈ જાય